એકય મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય. હે મનુષ્યો, દ્વારકાધીશ ઉપર તમને જો અતૂટ શ્રદ્ધા હોય તો કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ન રાખો. આપણને પરમાત્મા ઉપર શ્રદ્ધા હોય છે, પણ આપણી શ્રદ્ધા ઉપર પાસે આપણને શ્રદ્ધા નથી હોતી. આપણને ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય, પાછી આપણી શ્રદ્ધા ઉપર આપણે શ્રદ્ધા નથી હોતી. વળી પાસે આપણે સંશય કરી, કામ થાય કે નહીં થાય, થાય કે નહીં થાય, થાય. શ્રદ્ધા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. એકય મન ઉચાટ રાખો નહીં માનવ હૃદય. વહીમી સઘળી વાટ એ તો સવડી કરશે સાંભળો એવો દ્વારકાધીશ કાળિયા ઠાકર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ. અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ ધર્મનું સ્થાપન કરવા માટે થઈ અને કોઈ ના કોઈ રૂપે આવે. અનેક રૂપે ને ઉપાય શું છે એવા રાજસ્થાનની ધરતી ઉપર અજમલ રાજાની ભક્તિ ઉપર પ્રસન્ન થઈ અને જેને લીલા કરી એવા રામદેવજી મહારાજની આજે પાઠ પ્રસાદી આ રામ પરિવારને આંગણે કાના મામા અને સર્વ ભાઈઓ અને સમસ્ત ગામ આ ભેરો ભેરો 8-9 દિવસનો જે કાર્યક્રમ કાલથી જેનો પ્રારંભ થયો, આજે સંતવાણી, કાલે 1 દિવસની પાછી પ્રણામી ધર્મની પારાયણ, ફરી 29 તારીખથી બહુ વિદ્વાન વક્તા જેણે સંસ્કૃતના ગ્રામર ઉપર PhD કર્યું છે એવા ડોક્ટર મહાદેવ પ્રસાદજી ના મુખેથી જ્ઞાન ગંગા વહશે. જય માતા, જય માતા. શરદભાઈ મજામાં ને? હા. માનવંતા મહેમાનો અહીં પધાર્યા છે. ખૂબ સાપુર, શારદાગ્રામ શરદભાઈ મહેતા અહીં પધાર્યા છે. આજ બામણવાડાની ધરતી ઉપર માનનીય જસુભાઈ બારણના સુપુત્રભાઈ હિરણભાઈ પધાર્યા છે. એ રીતે રસુલપરાથી, એ રીતે બોધ્યથી રામસિંહ મામા અને બીજા બધા દાયરો પધાર્યા છે. નગીતાણાથી દાયરો બધો પધાર્યો છે. સરપંચ આદિ બધા વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત છે. એટલે મારે જે કાંઈ આ શરૂઆત કરવી છે એની પહેલા 2-3 હું થોડીક મારી થિયરી પ્રમાણે ચોખવટ કરી દઉં કે એક તો જ્યારે સંગીત આવે ત્યારે તમે ગૌર કરવા ઉપસ્થિત થાજો, એટલે વાતની લય ન તૂટે અને તમામ પૈસા છે એ ગૌચરની અંદર આપી દેવામાં આવશે. બીજી વાત, જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો હોકારો દઈજો. તમારી ને અમારી વચ્ચે થોડુંક અંતર વધારે છે એટલે ચહેરા વંચાહે નહીં, નકર મોઢું છે ને હૃદયનું આરીસો છે, અહીંથી વાંચી હગીએ. હા, પણ હવે અટાણે એટલો બધો ચહેરો દેખાય નહીં એટલે વચ્ચે વાંચી ન હોગાય. તો જ્યાં મજા આવે ત્યાં તાળી પડકારો હોકારો દઈજો. ને ઘણી વખત શું બને, એક ભાઈને પગે કાળોતરો નાગ કરીડો એટલે મીંડો મરક મરક દાંત કાઢવા, એટલે ખીજાઈને હરફ બીજી વખત કીડો તો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નેટમાં ઝેર વયું ગયું, હું થયું મરી ગયો, મરી જાવ દે બોલે દાંત ક્યાં કાઢે. ખીજાઈને ત્રીજી વખત કરીડો. પછી તો નાગે ફણ ચડાવીને બેઠો, જોવું છે દીકરો કેવા દાંત કાઢે. એ નાગ ફણ ચડાવીને બેઠો, જેને પગે નાગ કર્યો હતો ને ગોઠણે પગ નોખો કર્યો, એ લાકડાનો હતો, પગ ચડાવેલો હતો. ફેરવીને હરફને માર્યો, હરફની ભોડી ભૂહી નાખી. એમ અમે 5 કાળીના સૂર બાંધીને તમારા તરફથી તાલી પડકારો હોંકારો ન જોડે તો અમને એમ થાય કે માણા લાકડાનો છે કે અમારામાંથી કલા વહી ગઈ, એમ કે નક્કી ન કરી.
ન હલે ન તલે ન ડોલે ન બોલે. જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો હોંકારો દીજો, બીજું મોજ આવે ત્યાં રહતા રહેજો. ખરતતા ખૂટી જશે તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે, આય ખર્ચે તો ખૂટી જાહે, આય વાપરે તો ખૂટી જાહે. ખરતતા ખૂટી જશે તો મૂર્ખ મનનો વેમ. પણ દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ? આજ છે, કાયલા હોય કે ન હોય આને થોડી નક્કી છે. અમને વેરવા બાપુ એમ કેતા કે કોઈ માણા રૂષ્ટપુષ્ટ હોય, કોઈ લોભિયો રૂષ્ટપુષ્ટ હોય, તમારે દુબરો કરી દેવો હોય ને તો દાતારના વરામ તેડી જાવો. દાતારના પ્રસંગમાં તેડી જાવ હોય. દાતાર વાપરે ને વેલો દુબરો થઈ જાય કે આનું નહીં રહી, આનું નહીં રહી, આનું પૂરું થઈ જાય, આનું નહીં રહી. હા, વાપરે વેલો ને મરે વેલો. બહુ અઘરું છે. એટલે જ્યાં સંગીતાબેન ત્યાં ગોર કરજો. એક શરત, બીજી શરત મારી રહે કે તમે વચ્ચે તા પાણી આ તે જે કે મહેમાન ઉપરતું હોય તો વસ્તુ જુદી છે, પણ બહુ ઓછું રહે હરફેર એટલું સારું. ત્રીજું, હું આ વિડિયાવાળાને એ ભાઈઓને વિનંતી કરે કે તમે છે ને સંગીત આવે ને ત્યારે બધાના સીન લેવા દેજો. બાકી એક જગ્યાએ તમે જરાક ઊભા રહેજો ભાઈ, કેમ કે તમારા હમી વાત વહી જાય ને તમે નજર એટલે અમારી. જોકે અમને ઘણા મને કહેતા હોય કે લાખનભાઈ તમે અટકાવો બહુ, પણ તમે અખતરો કરી લો ને તમારા હમી વાત કરતા હોય આમ જઈને બેઠો કેટલી ઘડી કરો. તમે બે જણા વાતો કરતા હોય વચમાંથી કોઈ નીકળે થાય, એક વખત નીકળે, બે વખત નીકળે, ત્રીજી વખત નીકળે, તરત કહે હેઠો બે ને વાત કરવા દે ને. કયો નો કયો, બસ અમારી ઈ જ પરિસ્થિતિ થાય. એટલે જેટલું તમારી ને મારી વચ્ચે અંતર છે એટલું તાળી પડકારો હોંકારો દેહો. તો આજે રામ પરિવારને આંગણે સર્વ ધર્મોને જે સાથે લઈ અને આ પરિવાર હાલ્યો છે, આ ગામ હાલ્યું છે, બામણવાડા ગામ બધા ધર્મનો સમન્વય કર્યો. આજે રામદેવજી મહારાજનો પાઠ છે, કાલે પ્રણામી ધર્મને સાથે લીધા છે, આચાર્ય મહારાજ આવશે, પધરામણી કરશે, પુરુષી સંપ્રદાયમાંથી આવશે, વરિદ્રેવી ભાગવત, માફ કરજો શ્રીમદ ભાગવત, બધાને સાથે લીધા છે અને બહુ ખુશીની વાત છે. હા, કારણ કે જેમ જેમ એજ્યુકેશન આવ્યું ને ધર્મને સમજાણું, થોડો ઘણો સમજાણું. નકર પુરુષી સંપ્રદાય વાળા છે ને મને સાંભળે છે, શંકરના મંદિરે તો ન જતા, શિવ એમય ન કહેતા, કપડું ખીલાવવા જવું એમ કહેતા, શિવડાવવા જવું એમ ન કહેતા, કે શિવડાવવા જવું એમ કે તેમાં શિવ આવે. આટલા બધા વાડા કરી નહીં ખાતા, આટલા બધા વાડા કરી નહીં ખાતા. એટલે બધા શિવજીના મુખમાં રામાયણ મૂકીને કૃષ્ણના દર્શન કરવા શિવ આવ્યા. હા, ધર્મને બહુ ભાંગી નાખ્યો, વાડા કરી 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 કરી. પણ હવે જેમ જેમ એજ્યુકેશન આવતું ગયું એમ બધાને સમજણ આવતી કે બાપા તત્વ તો એક છે, આપણે બધા નોખ નોખા કર્યા છે, ન્યા બહુ કઈ ભેદ છે નહીં. આજ રાજી છો, એ બહુ રાજી છો એકદમ. રામદેવજી મહારાજ, કાલે પાછું પ્રણામી ધર્મ, પ્રમદી પુરુષી સંપ્રદાય. વાહ, આટલા આપણા હિન્દુઓ સાથે મળી અને હાલે ને તો જગતમાં કોઈ તાકાત નથી આ દેશને તોડી શકે.